Hello students, hope you all are doing well. See, previously આપણે તમારા પ્રિન્સિપલ્સ ઓફ મેક્રોઇકોનોમિક્સ 1 એની અંદર યુનિટ 4 એન્શિયન્ટ થિયરી 2 માં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, જેમાં આપણે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ જે છે એ ડિસ્કસ કરેલું છે. એન્ડ ધેન કમ્સ ટુ ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ. કોઈ પણ કંપની પોતાની અસેટ જે છે એને માર્જિનલી કે ઓપ્ટિમલી કેવી રીતે યુટિલાઇઝ કરી શકે ને એ વસ્તુ જે છે આની અંદર આપણે ડિસ્કસ કરેલું છે. તમને એક આઈડિયા આવી જશે આના ઉપરથી કે ભાઈ કેવી રીતે કંપનીઝ એકચ્યુઅલ વેની અંદર પોતાના ઇન્વેસ્ટમેન્ટ જે છે એને કરતી હોય છે કોઈ અસેટ કે કોઈ પીપલ કે કોઈ અધર રિસોર્સિસ ની અંદર. ફાઇન, સો એ વસ્તુ જોઈએ. લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ રિલેશનશિપ બિટવીન માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આ વસ્તુ પહેલા તો આપણે ખાસ એક ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે આ છે કે ભાઈ એમઈસી જે પ્રમાણે વર્ક કરતી હોય જરૂરી નથી કે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ દર વખતે એ જ પ્રમાણે ફેવરેબલ ઓર અનફેવરેબલ ઓર એડવર્સ મળે. ફાઇન, સમટાઇમ્સ situations and other factors such as this, all these factors, આ other factors જે છે એ અફેક્ટ કરતા હોય. યસ ઓર નો? સો અકોર્ડિંગલી આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે અફેક્ટ કરે છે. ફાઇન, let's discuss marginal efficiency of capital along with the rate of interest determines the amount of new investment, which in turn determines the volume of employment given the propensity to consume. તમને એમ થતું હશે કે મેડમ આ લાઈન વાંચી એમાં અમને કઈ ખબર પડી નહીં, તમને પડી હોય તો બરોબર, અમને કઈ ખબર પડી નહીં એમ તમારે કદાચ કહેવાનું. લેટ્સ મેક પીસીસ ઓફ ઇટ. આપણે આના કટકા કરી નાખીએ. જો શું કે છે માર્જિનલ એફિશિયન્સી કેપિટલ ની જે કાંઈ પણ છે વિથ ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ શું વસ્તુ ડિટરમાઇન કરે છે તો કે એક્સટેન્ટ ઓફ ન્યુ ઇન્વેસ્ટમેન્ટ. તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું છે માર્કેટની અંદર. આ તો આપણે એક કંપનીની વાત કરીએ છીએ, બરાબર. આમાં લાખો લોકો એક સાથે માર્કેટમાં આવતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ કરવા અને એની સામે લાખો નીકળી પણ જતા હોય છે. ફાઇન, તમારા કોઈનું તો કદાચ અત્યારે હોય ના હોય, આઈ ડોન્ટ નો. તમે પાન કાર્ડ કઢાવ્યું છે કે નથી કઢાવ્યું, ધેટ ઓલ્સો આઈ ડોન્ટ નો. બટ ઇફ એની ઓફ યુ, બરાબર, તમારામાંથી કોઈ બી વ્યક્તિ જો શેર માર્કેટની અંદર ટ્રેડિંગ કરતા હોય, બરાબર, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ટ્રેડિંગ. હું ડીમેટ એકાઉન્ટની વાત નથી કરતી કે આઈપીઓ ની વાત નથી કરતી, ટ્રેડિંગની વાત કરું છું. તો જો તમે ટ્રેડિંગ ની અંદર જોયું હોય તો તમને લેટેસ્ટ જે છે મિનિટ સેકન્ડમાં આંકડા ફરતા હોય ને, ઇન્વેસ્ટર્સ માર્કેટમાં આવે અને જાય એના આંકડા જે ફરતા હોય ને તમે લાઈવ જોઈ શકો. ઇફ યુ ડુ એન ટ્રેડિંગ અકાઉન્ટ ધેન, બરાબર, તો તમે એ આંકડાઓ લાઈવ જોઈ શકો છો. ત્યારે તમને આઈડિયા આવે કે માર્કેટમાં ઇન અ સિંગલ સેકન્ડ ઓર ઇન અ સિંગલ મિનિટ કેટલા બધા લોકો, લાખો લોકો આવે છે અને લાખો લોકો જતા પણ રહે છે. ઇટ મીન્સ કે પૈસા કરોડોની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે છે, કરોડોની અંદરથી લોકો ઇન્વેસ્ટમેન્ટ પોતાનું પાછું પણ ખેંચી લે છે. એટલે કે પૈસા ઇન્વેસ્ટમેન્ટના શેર્સ જે કંઈ પણ હોય વેચીને પૈસા લઈ લે છે. ફાઇન, સો લિક્વિડિટીની પ્રોસેસ એટ ધી સેમ ટાઈમ ચાલુ હોય છે. ફાઇન, શું કહે છે કે વિચ ઇન ટર્ન, તો આવું ઇન્વેસ્ટમેન્ટનું એક્સટેન્ટ અને એની સાથે સાથે જે કાંઈ પણ માર્જિનલ એફિશિયન્સી છે એ બંને વસ્તુ ડિટરમાઇન કરે છે. શું તો કે ઇન્વેસ્ટમેન્ટ એઝ વેલ એઝ વોલ્યુમ ઓફ એમ્પ્લોયમેન્ટ. માર્કેટમાં કેટલું એમ્પ્લોયમેન્ટનું લેવલ છે ને એ પણ ડિટરમાઇન થાય ગીવન ધી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, બરાબર, અને સામે કેટલી પ્રોપેન્સિટી છે કન્ઝમ્પશનની, કેટલા કન્ઝ્યુમ તમે કરી શકો છો, બરાબર, એ વસ્તુ પણ આની અંદર એ લોકો સ્પેસિફાઈ કરે છે. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ. હું તમને એક વસ્તુ કહું કે તમને એમ થતું હશે કે મેડમ આ ઇન્વેસ્ટમેન્ટ ને એમ્પ્લોયમેન્ટ સાથે શું લેવા દેવા છે, બરાબર. તમે જ્યારે માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો લોકો નવા રિસોર્સિસ લે છે, એની સામે એ લોકોને મેન પાવરની પણ જરૂરિયાત તો પડશે ને. સો મેન પાવરને પણ લઈ આવે છે, કેરી કરીને આવે છે. એન્ડ આફ્ટર કેરિંગ ધેટ પર્ટિક્યુલર મેન પાવર યુ ગો ફોર સચ પેરામીટર કે જ્યાં તમે લોકોને જે છે એ માર્કેટમાં વસ્તુ પ્રોડ્યુસ કરીને આપો છો. સો યુ આર ઓલ્સો ગિવિંગ ધી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. તમે એવરેજ અથવા તો માર્જિનલ લેવલની પ્રોપેન્સિટી જે છે એ બી ક્રિએટ કરો છો માર્કેટમાં. Yes or no? So all these factors are connected with each other in a some or the other manner.
Fine, so you can concentrate on that. Next તમને કહે છે કે in the fundamental equation એક તમને equation આપ્યું છે y is equal to c plus I. Y particularly stands for the income. Y is equal to C, consumption plus investment. Given by Keynes, we have seen that income at a time deposits upon consumption and investment. Consumption being stable in short run and less than unitary gaps comes to exist, which can be wiped off only by an increase in investment. હવે મને એ ખબર છે કે આમાં તમને કઈ સમજમાં નહીં આવ્યું કદાચ. ચલો જેને આવી ગયું છે એના માટે બેસ્ટ થિંગ, નથી આવ્યું એના માટે. Y stands for the income. આ તમે જાણો છો from the starting part of the Keynesian theory 1. બરાબર. Y stands for the income, C stands for the consumption, I stands for the investment. That you people know. આ વસ્તુ તમને ખબર છે. Now let's focus on to that part કે why letter Y or why income is equal to consumption plus investment. See, શું કહેવા માંગે છે તમને તો કે we have seen that income at a time deposit, જ્યારે તમે ડિપોઝિટ કરો છો, બરાબર, ડિપોઝિટ કરો છો કે કોઈ બી જગ્યાએ મૂકો છો પૈસા, upon consumption and investment, એ વસ્તુ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એનું કોમ્બિનેશન બને છે. કેવી રીતે નોર્મલી હોય તો કે તમે કન્ઝમ્પશન, તમે એટલા પૈસા કાઢી લ્યો છો અને બાકીના પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરશો, ધેટ્સ ઇટ. યસ ઓર નો? ઇન્કમના ભાગની અંદર આવા જ એક સેપરેશન પડે છે ને, આવા બે સેપરેશન પડે છે. The one is for C, which stands for the consumption, and another one is for I, which stands for the investment. કે જે વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ માટે જે છે એ તમે કન્સિડર કરી શકો છો. યસ ઓર નો? સો એ જ પર્સપેક્ટિવ, એ જ પેરામીટર્સ તમને અહીંયા આપેલા છે. જોઈએ શું કહે છે તો કે consumption being stable in short run and less than unity gaps comes to exist. Less than unity gap જે છે એ આવશે, which can be wiped off. એ જે વસ્તુ, એવી વસ્તુ કે જેને તમે બંને વચ્ચેનો ગેપ વાઇપ ઓફ કરી શકો છો ખાલી અને ખાલી ઇન્ક્રીઝ કરીને ઇન્વેસ્ટમેન્ટને. બરાબર. જ્યારે બી કે તમે શું કહે છે તો કે કન્ઝમ્પશન તો સ્ટેબલ હોય, શોર્ટ ટર્મ ની અંદર તો સ્ટેબલ જ હોય તમારું કન્ઝમ્પશન. મેં તમને આની પહેલા બી કીધું લોંગ રનમાં ચેન્જ થાય. યસ ઓર નો? બાકી શોર્ટ રનમાં તો એમને જ, શોર્ટ રનમાં કઈ તમે દરેક વખતે તમારા કન્ઝમ્પશન ની અંદર ચેન્જ ના લાવતો. હા, એક ટાઈમ પીરિયડ પછી કદાચ પેટર્ન ચેન્જ થાય, પેશન ચેન્જ થાય કે એ બધી વસ્તુ જે છે એના ચેન્જને તમે મેઝર આઉટ કરતા હો. સો ધેટ ઇઝ ધ રિયલ સેન્સ એન્ડ રિયલ સિનારિયો. મીન્સ એ એક વસ્તુ જે છે તમને આની અંદર આપેલી છે અને એ અકોર્ડિંગલી આપણે જશું. તો એ એવું કે છે કે ભાઈ જ્યારે પણ આ બે વચ્ચેનો ગેપ આવે છે, બરાબર, કોનો તો કે કન્ઝમ્પશન ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે. કન્ઝમ્પશન તમે એટલું ને એટલું રાખો છો તો ઓબ્વિયસલી તમારે ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારો કરવો જોઈએ કે નહીં? યસ ઓર નો? તો તમે એ બંને વચ્ચેનો ગેપને ફૂલફિલ કરી શકો છો જસ્ટ બાય ઇન્ક્રીઝિંગ ધી ઇન્વેસ્ટમેન્ટ. તમે ઇન્ક્રીઝ કરશો ઇન્વેસ્ટમેન્ટ તો ગેપ ઓટોમેટિકલી ફૂલફિલ થઈ જશે. ફાઇન. આગળ શું કહે છે? ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એન એસેન્શિયલ રિક્વાયરમેન્ટ for full employment and the key to propensity in capitalist economy. કેપિટલિસ્ટ ઇકોનોમી એટલે મૂડીવાદી ઇકોનોમી, મૂડીવાદી અર્થતંત્રની વાત કરે છે. મૂડીવાદી અર્થતંત્ર જે છે ને એની અંદર જો તમારે ફૂલ એમ્પ્લોયમેન્ટ આમ તો ઇમેજનરી વસ્તુ છે, બટ હા એક એક્સટેન્ટ સુધીનું એમ્પ્લોયમેન્ટ જો તમારે લઈ આવવું છે તો એ કેસમાં તમારે શું સિચ્યુએશન જોશે તો કે ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ તો વધારવું જ પડશે. તો તમે એક કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટના એક એમ્પ્લોયમેન્ટના એક એક્સટેન્ટ સુધી પહોંચી શકો. યસ ઓર નો? ફાઇન. એન્ડ ધ કી ટુ પ્રોપેન્સિટી વધારવા માટે બી તમારે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. કારણ કે માર્કેટમાં વસ્તુઓ જે છે એ હંમેશા, અને વસ્તુઓનું વલણ જે છે એ હંમેશા ફરતું જ રહેવું જોઈએ. ફાઇન. તો એ એક વસ્તુ તમને કીધી છે કે મૂડીવાદી અર્થતંત્રની અંદર આવું જે છે એ તમે સિચ્યુએશન ક્રિએટ કરી શકો છો માર્કેટમાં. ફાઇન. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી અધર પાર્ટ્સ. શું કહેવા માંગે છે તો કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ refers to the anticipated rate of profitability of new asset. માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ શું છે અલ્ટિમેટલી તો કે એન્ટિસિપેટેડ એટલે કે તમે ફ્યુચરની અંદર જે તમે આપણે કહીએ ને કે એક એક્સપેક્ટેડ વસ્તુ, બરાબર, કે ફ્યુચર એન્ટિસિપેશન કે એક ફ્યુચરની ધારણા કે
પૂર્વ ધારણાઓ, બરાબર, એની એક વાત કરે છે કે એન્ટિસિપેટેડ રેટ છે, એક્સપેક્ટેડ રેટ છે પ્રોફિટેબિલિટીનો, કે જે તમને ન્યૂ અસેટ તમને પ્રોફિટેબિલિટી અપાવડાવવાની છે, જે નવી અસેટ તમને પ્રોફિટેબિલિટી અપાવડાવવાની જે છે એના વિશે વાત કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ ઇઝ ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. આ વસ્તુ શું છે તો કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, કે તમે જે એક્સપેક્ટ કરો છો કે ભાઈ માની લો કે એક વર્ષની અંદર મિનિમમ મને 3 થી 4% જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવવું જોઈએ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળવું જોઈએ. So this is your expectation. પછી અપ ટુ ધી માર્ક મળે પણ ખરી અને નો પણ મળે. That is the thing. જો તમે 4% એક્સપેક્ટ કર્યું અને તમને 3.5% કે 4.5% મળે છે, that is good part. બટ તમે 4% એક્સપેક્ટ કર્યું છે અને તમને 2.5% જ મળે છે તો it is somehow thinking part. તમારે વિચારવું પડે ને કે હવે આગળ શું કરશું તો. Fine, so that is the thing and that they have specified into it. બરાબર, એ જ વસ્તુ આ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ શું કહેવા માંગે છે તો કે it is the expected rate of return over cost from employment of an additional unit of capital asset. બરાબર, કોસ્ટ ની અંદર તમને કેટલું રેટ ઓફ રિટર્ન મળે છે કોસ્ટ ઉપર, બરાબર, એ વસ્તુની વાત કરે છે ફ્રોમ ધી એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ એટલે ઓલું રોજગારી વાળું નહીં, બરાબર, બટ એમ્પ્લોયમેન્ટ એટલે કે ઓક્યુપાય કરવું, કોઈ એડિશનલ યુનિટ જે છે એને મૂકવું, બરાબર, તો એની વાત કરે છે. અને એ એડિશનલ યુનિટ મૂકવાથી if you are able to get certain kind of return, then it is known as the efficiency of capital, marginal efficiency of capital. આગળ શું કહે છે તો કે marginal efficiency of capital depends upon the expected rate of return of capital asset over its lifetime and supply price of capital asset. Obviously તમે જે લાઈફ સ્પાન છે ને એના માટે ટ્રેડ કરતા હશો, જેમ કે માની લો કે પર્ટિક્યુલર મેનરની અંદર તમે એ વસ્તુ એક અસેટ લેવા 5 લાખ રૂપિયા લીધેલા છે and now you are expecting કે તમને જે છે એ મિનિમમ એના એ વસ્તુ ઉપર તમે જે પૈસા નાખ્યા છે 5 લાખ રૂપિયા એના તમને મિનિમમ જે છે એ 10% જેટલું રિટર્ન મળે, આવું તમે એક્સપેક્ટ કરો છો, and that too in the next 5 years or next 10 years. બરાબર, તો આ લાઈફ સ્પાન માટે તમે જે કાંઈ પણ એક્સપેક્ટેશન રાખો છો that is known as the marginal efficiency of capital, કે જ્યાં તમે ઓપ્ટિમમલી મશીનને યુટિલાઇઝ કરી અને એની પ્રાઇસને ધીમે ધીમે રિટર્નથી રિકવર કરતા જશો. યસ ઓર નો? So this is the idea, this is the whole idea of MEC. નેક્સ્ટ તમને કીધું છે MEC and the rate of interest are two important factors which affect the volume of investment and these two must be determined beforehand independently of each other. કહેવાનો મતલબ એવો છે કે MEC અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર, એ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે શેના તો કે ઇન્વેસ્ટમેન્ટના વોલ્યુમ માટેના. હવે તમને અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપેલું છે ને એ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન નથી, બટ એ છે ઇન્વેસ્ટમેન્ટનો રેટ. એટલે કે પૈસા જે તમે ફંડ લઈ આવો છો ને, ફંડ એના ઉપર તમારે પે કરવાના પૈસા. ઓબ્વિયસલી મફતમાં તમને લોન આપે, કંઈક તો વ્યાજ લે ને લોન ઉપર, તો એની વાત કરે છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન શું છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન તો હજી તમે ફ્યુચરનું વિચારો છો, જ્યારે આ તમને ઇન્વેસ્ટમેન્ટની ઉપરનો રેટ આપેલો છે. યસ ઓર નો? સો તમારે ઇન્વેસ્ટમેન્ટની ઉપરના રેટ ઉપર ફોકસ કરવાનું રહેશે એન્ડ ધેટ્સ ઇટ. યુ કેન ફાઇન, યુ હેવ ટુ એન્ડ યુ કેન. સો એ વસ્તુ તમને આની અંદર આપેલી છે એન્ડ ધીઝ ટુ must be determined beforehand independently of each other. એકબીજા જે છે એના ઇન્ડિપેન્ડન્સીની અંદર તમારે ડિસાઇડ કરવાનું, કારણ કે સી MEC આખી અલગ વસ્તુ છે, એ તો તમને તમારા રિસોર્સિસમાંથી મળશે, બટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તમને કેટલું સસ્તું પડે છે, કેટલું મોંઘું પડશે ને એ પહેલા તમારે ડિસાઇડ કરવું પડે. યસ ઓર નો? કારણ કે લોન ઉપરના વ્યાજ કેવા તમને લાગે છે ને એના ઉપરથી તમારું ઇન્વેસ્ટમેન્ટનું એક્સટેન્ટ ડિસાઇડ થશે. ફાઇન, તો એ એક સેન્સની અંદર વાત કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે MEC is the result of the supply price and prospective yield of capital asset. આ એની વાત વારે કરે છે, બરાબર, ગોળ ફેરવે છે. તમે બીજું કાંઈ નથી કે આ MEC શું છે તો કે તમે જેટલા સપ્લાય પ્રાઇસના પૈસા આપ્યા, માની લો કે 5 લાખની મશીનરી છે તો તમે 5 લાખ રૂપિયા આપ્યા અને પ્રોસ્પેક્ટિવ yield એટલે એક્સપેક્ટેશન તમારી એવી છે કે વર્ષે તમને એટલીસ્ટ જે છે એ 50,000 કે લાખ રૂપિયાનું રિટર્ન મળે. તો એ બેનું કોમ્બિનેશન જે છે એને આ લોકોએ MEC કીધું છે. આવું એ લોકો ત્રીજી વાર કહે છે. યસ ઓર નો?
આપણે ઉપર બી જોઈ લીધું અને ડેફિનેશનમાં બી જોઈ લીધું, તો હું એના માટે વધારે પડતું ડિસ્કશન નથી કરતી, because it is waste of time and boredom for you. Fine. Let's talk about the next part. Rate of interest is the price paid for loanable funds. મેં તમને કીધું ને કે આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, તો કે તમારા જે લોનેબલ ફંડ્સ છે એના ઉપરના તમે પ્રાઇસ પે કરો છો, એટલે પ્રાઇસ પે કરવા એટલે કે એના બદલે રૂપિયાનું દેવાનું, પણ શું તો કે એના બદલે તમે જે ઇન્ટરેસ્ટ આપો છો એ ઇન્ટરેસ્ટ પે કરતા હશો એ, જેટલું ઇન્ટરેસ્ટ વધારે એટલું જ તમારું ફંડ મોંઘું, જેટલું ઇન્ટરેસ્ટ ઓછું એટલું જ તમારું ફંડ જે છે એ સસ્તું. યસ ઓર નો, એ પેરામીટર ઉપર ડિસ્કશન આપેલું છે. ડિટરમાઇન લાઈક એની અધર પ્રાઇસ, બરાબર. જેવી રીતે આપણે બીજી કોઈ વસ્તુની પ્રાઇસ કેમ ડિસ્કસ કરતા હોય, સેમ એ જ રીતે લોન ફંડ જે છે એની પ્રાઇસ પણ તમને જોવા મળે છે, એટલે કે એનો ઇન્ટરેસ્ટ. અને એના આપણે ડિમાન્ડ સપ્લાય ભણી ગયા છે. યસ ઓર નો, આપણે લોનની ડિમાન્ડ ભણી ગયા, લોનની સપ્લાય ભણી ગયા, ક્રેડિટ ક્રિએશન એટલે કે લોન એટલે કે જે કાંઈ પણ ક્રેડિટ છે એનો સપ્લાય, લોનનો સપ્લાય, ક્રેડિટ કંટ્રોલ એટલે કે પર્ટિક્યુલર મેનર જ્યારે પૈસા માર્કેટમાં નહીં હોય ત્યારે પૈસાની ડિમાન્ડ. ફાઇન. તો એ બધી વસ્તુ આપણે પ્રીવિયસલી સ્ટડી કરેલી છે. હવે આગળ તમને શું કે છે એ તમે જુઓ. A potential investor will go on weighing the MEC on new investment against the rate of interest. બરાબર. ઇન્વેસ્ટર, પોટેન્શિયલ ઇન્વેસ્ટર શું વિચારે, તો કે એ જે છે ભારણ મૂકે છે નવા ઇન્વેસ્ટમેન્ટ ઉપર. કેવા ઇન્વેસ્ટમેન્ટ, તો કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટના અગેન્સ્ટમાં છે. અગેન્સ્ટમાં તમે એના વિરોધાભાસમાં નહીં, બટ કેવું તો કે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું મળે છે ને એ પ્રમાણે તમે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયાલિટી કેટલી દેખાતી હોય એ જોવાની. આજે તમને ખ્યાલ છે કે નહીં આઈ ડોન્ટ નો, ને મેં તમને ક્યારેક કીધેલું છે કે નહીં આઈ ડોન્ટ એકચ્યુઅલી રિમેમ્બર, પણ હું તમને એક વસ્તુ કહું કે તમે શીતલ આઈસ્ક્રીમનું નામ સાંભળેલું છે. યસ ઓર નો? ઈ કંપની એવી હતી કે જે ઇનિશિયલી આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ થી સ્ટાર્ટ થઈ હતી ને પછી એને પોતાની જે છે એ કંપનીને રજીસ્ટર કરેલી સ્ટોક માર્કેટમાં. અને તમને ખબર છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ શીતલ આઈસ્ક્રીમનું જે છે એ માર્કેટની અંદર આઈપીઓ પણ આવેલું હતું, અને એ આઈપીઓ જે છે એ પ્રોફિટની અંદર ખુલેલો હતો. કોને ખબર હતી કે એક ભાવનગર જેવા નાના એવા સિટી, આઈ થિંક પ્રોબેબલી ભાવનગરની છે, મને એક્ઝેક્ટલી યાદ નથી, બટ કદાચ એ શીતલ આઈસ્ક્રીમ કંપની જે છે ભાવનગરની છે. કોને ખબર હતી કે ભાવનગરની એક આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર ઇન્વેસ્ટર લોકોને પોટેન્શિયલિટી દેખાતી હશે. ફાઇન. તો એ વ્યક્તિ જ્યારે શીતલ આઈસ્ક્રીમની અંદર ઇન્વેસ્ટ કરતો હશે ત્યારે એને ખબર તો નહીં હોય ને કે આ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપની આટલી ઉપર સુધી જશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ. તો એ લોકો છે ને પોટેન્શિયાલિટી ઉપર જોતા હોય, પણ પોટેન્શિયાલિટી ક્યારે દેખાય કે જ્યારે એને ખબર હોય કે ભાઈ જેવી રીતે હેવમોર બનાવે છે, અમૂલ બનાવે છે, એમ કંપની છે ને પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. યસ ઓર નો? અને જ્યારે કંપની પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો કંપની ધારે એ રીતે વસ્તુની અંદર ચેન્જીસ કરી શકતી નથી. અને યુ વોન્ટ બિલીવ કે એનો આઈપીઓ જે છે એ પ્રોફિટની અંદર ખુલેલો. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને કોને ખબર હતી કે ભાઈ એક નાના એવા સિટીની આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપની આટલા લેવલે પહોંચી શકે. ધીસ ઇઝ જસ્ટ ધી પોટેન્શિયાલિટી ઓફ બિઝનેસ. ફાઇન. સો એના બેઝિસ ઉપરથી જે છે એ આપવામાં આવેલું છે કે પોટેન્શિયલ ઇન્વેસ્ટર લોકો છે ને ઇન્વેસ્ટમેન્ટને રેટ ઓફ રિટર્નના અગેન્સ્ટમાં જોતા હોય છે, અને એટલું જ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના પોટેન્શિયલિટી દેખાય. ફાઇન. આગળ શું કહે છે તો કે as long as MEC is more than the rate of interest, investment will continue to be made till the MEC and rate of interest equalize. કહેવાનો મતલબ અહીંયા શું છે તો કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ જ્યારે વધારે હોય ને ત્યારે એ લોકો ઇન્ટરેસ્ટ રેટને, બરાબર, એટલે કે વ્યાજ દરને જોતા નથી. બરાબર. વ્યાજ દર જે છે એને જોતા નથી. તો ત્યાં સુધી એ લોકો કન્ટિન્યુ કરશે જ્યાં સુધી તમારે પે કરવાના ઇન્ટરેસ્ટ અને તમારી એફિશિયન્સી કેપિટલની બે ઇક્વલ ન થઈ જાય. લોનેબલ ફંડના ઇન્ટરેસ્ટ ઇક્વલ ન થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ સુધી. ફાઇન. સો એ એક વસ્તુ જે છે એ પ્રમાણે તમને આપવામાં આવેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે once MEC becomes equated to the rate of interest, equilibrium investment is determined. Yes. જ્યારે તમારે પે કરવાના પૈસા ને તમને મળવા પાત્ર પૈસા બે એક સરખા થઈ જાય, એટલે કે તમારા લોનેબલ ફંડનું ઇન્ટરેસ્ટ અને તમારી એફિશિયન્સી કેપિટલની, એટલે કે જે તમને રેવન્યુ આવવાની છે એ બે વસ્તુ ઇક્વલ થઈ જાય ને ત્યારે ઇક્વિલિબ્રિયમનું લેવલ ડિટરમાઇન થાય. આ તો તમને ખબર જ છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. તો ત્યારે ઇક્વિલિબ્રિયમનું લેવલ જે છે એ ડિટરમાઇન કરી શકાય. ધેર આફ્ટર
investment has to be increased. Either the rate of interest should fall or MEC should increase. એના પછી જો આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ કરવું હોય તો શું કરવાનું થાય તો કે કાં તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવા જોઈએ, એટલે તમારે ઇન્ટરેસ્ટ જે કાંઈ પણ પે કરવાના છે એ ઘટવા જોઈએ, અથવા તો એફિશિયન્સી કેપિટલની વધવી જોઈએ. Or else you have to increase the efficiency of capital. Fine, so that is the thing and that they have specified in to particular this manner. Next તમને કીધું છે it is true that both MEC and rate of interest are important in effective implementation of fiscal policy. કંટ્રીની રાજકોષીય નીતિ જે છે ને એને ડિસાઇડ કરવામાં આ બે વસ્તુનો બહુ હાથ હોય છે, MEC અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો તમારી લોનની એક કિંમત કહી શકાય, પ્રાઇસ કહી શકાય, જ્યારે MEC એટલે એમાંથી મળતું આપણને રિટર્ન, યસ ઓર નો, એમાંથી આપણને જે કાંઈ પણ રિટર્ન મળે છે એ. તો એ બે વસ્તુની જે છે એ વાત કરે છે. તો એના લીધે તમને ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર કહી શકાય કે એના લીધે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આસાની. ફાઇન, બટ અ મીન્સ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ it could be important if the MEC were highly inelastic. પણ જો આપણે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું છે ઇકોનોમીની અંદર, ઇકોનોમીમાં તમારે જો ઇન્વેસ્ટમેન્ટ વધારવાની તમારી એક્સપેક્ટેશન હોય છે, so in that particular case you can go for the higher MEC or higher elastic MEC. Why highly elastic MEC we need? કારણ કે જેટલું જાજુ તમને રિટર્ન મળતું હોય, જેટલું ફ્લક્ચ્યુએટેડ રિટર્ન, તો લોકોને એક્સપોઝર રહે ને, વધારે રિટર્ન કમાવાનું, ઓછો રિટર્ન જે મળતું હોય એને રિમૂવ આઉટ કરવા, તો એના માટે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે છે ને ફ્લો જરૂરી છે માર્કેટમાં. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી પાર્ટ એન્ડ ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ જો તમે શું કીધું છે તો કે in the Keynesian general theory attributed fluctuations to the changes in expectations and shift in MEC and not to the rate of interest. મેં તમને કીધું ને કેન્સિયનની જનરલ થિયરી એવું કહે છે કે ભાઈ attributed fluctuation, અમુક ફ્લક્ચ્યુએશન્સ માર્કેટની અંદર એવા હોય છે અને એક્સપેક્ટેશન્સ લોકોની ફ્યુચર એન્ટિસિપેશન એવા વેમાં ચેન્જ થતા હોય કે સીધા MEC ની અંદર જ લઈ આવે શિફ્ટ then the rate of interest. એનાથી રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં શિફ્ટ આવે કે ના આવે તો અલગ આખી વસ્તુ છે, પણ એ MEC ની અંદર શિફ્ટ ડેફિનેટલી લઈ આવશે. ફાઇન, તો એ એક સિનારિયો જે છે એ તમને આની અંદર આપવામાં આવેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ રિલેશન બિટવીન MEC and rate of interest as determinant of amount of investment and hence employment. આ બે વસ્તુ MEC ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે તો કે ડિટર્મિનન્ટ્સ છે. ડિટર્મિનન્ટ્સ એટલે કે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટને ફેક્ટર અફેક્ટ કરતા ફેક્ટર છે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટની જે કાંઈ પણ અમાઉન્ટ છે ને એને અફેક્ટ કરતા ફેક્ટર છે, ધેટ ઇઝ નોન એઝ ધી MEC રેટ ઓફ ઇન્ટરેસ્ટ. યસ ઓર નો? ફાઇન, સો ધેટ પેરામીટર્સ યુ હેવ બીન ગિવન. નેક્સ્ટ તમને કીધું છે કે ધ ફોલોઇંગ ટેબલ depicts the relationship between MEC and rate of interest. નીચેનું ટેબલ જે છે એ ડેપિક્ટ કરે છે રિલેશનશિપ બિટવીન MEC and rate of interest. ઓબ્વિયસલી નીચે તમને એક રેટ ઓફ ઇન્ટરેસ્ટનો કોલમ, MEC નું કોલમ આપેલું છે, એન્યુઅલ રિટર્ન નું આપેલું છે, ઇફેક્ટ આપેલી છે અને સપ્લાય પ્રાઇસ આપેલી છે. ફાઇન, લેટ્સ ટોક અબાઉટ ધીસ. એના વિશે વાત કરીએ કેવી રીતે કે છે આ લોકો. સપ્લાય પ્રાઇસ આપી છે 25, 20 and 25. એન્યુઅલ રિટર્ન આપ્યું છે 1 અને 1, રૂપિયો 1, રૂપિયો 1 અને રૂપિયો 1. માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ જે છે 4%, 5% અને 3% આપેલી છે. જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે પે કરવાના પૈસા કેટલા છે? 4%, 4% અને 4%. તમારે પે કરવાના આ પૈસા તમારે પે કરવાના હશે, આ પૈસા તમને આવતા હશે. યસ ઓર નો? એફિશિયન્સી કેપિટલ એટલે રેટ ઓફ રિટર્ન, આ તમને રિટર્ન થાય છે વસ્તુ, એટલે કે આ તમને અલ્ટિમેટલી તો રિટર્નના ફોર્મેટની અંદર રેવન્યુ આવે છે. અહીંયા તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટના ફોર્મેટમાં પૈસા દેવાના છે. હવે ઇફેક્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ કેવું રહેશે આ બધા પેરામીટર્સ. 4%, 4% તો ન્યુટ્રલ, કોઈ ચેન્જ નહીં. 5%, 4% એફિશિયન્સી વધારે, પૈસા દેવાના એના કરતા આવે છે વધારે તો ફેવરેબલ, દેવાના છે એના કરતા આવે છે ઓછા તો એડવર્સ. યસ ઓર નો? તો ત્રણે ત્રણ કન્ડિશન જે છે એ તમને અહીંયા સ્પેસિફાઈ કરી દીધેલી છે. યુ કેન સી હિયર એન્ડ ગો થ્રુ ઇટ. ફાઇન, નેક્સ્ટ તમને શું કહે છે તો કે ઇન ધીસ ટેબલ ઇટ ઇઝ અઝ્યુમ્ડ ધેટ ન્યૂ કેપિટલ અસેટ in question gives constant return of ₹1000
or ₹1 annually. બરાબર, અહીંયા તમને ₹1 annually આપેલું છે. The MEC and the rate of interest are given in separate columns, having been determined independently of each other. બંને વસ્તુ એકબીજાના ઇન્ડિપેન્ડન્સમાં જ ડિફાઇન કરવામાં આવે છે. ઓબ્વિયસલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને MEC ને આમ જોવા જઈએ તો ઇન્ડિપેન્ડન્ટલી ડિટરમાઇન કરવાના. એની મીનિંગ કઈ નથી, તેમને સરખા નથી. MEC ને અલગ વસ્તુ અફેક્ટ કરે છે, જ્યારે આ રેટ કેટલા લેવા એને અલગ વસ્તુ અફેક્ટ કરે છે. That you have probably understood in the theory money theory, find theories of money. તેમાં આપણે વસ્તુ જોઈ લીધી. શું કે છે તો કે when MEC is 4% is equal to rate of interest 4%, the effect of investment is natural. When it is more, effect is favorable, and when MEC is less than the interest rate, effect is unfavorable. આ લખ્યું છે ને એ જ વસ્તુ ખાલી સેન્ટેન્સ ફોર્મેટની અંદર તમને આપેલું છે. ફાઇન. સો એ એક વસ્તુ તમને એ સિનારિયો આપેલો છે કે ભાઈ એટલું ને એટલું હોય તો ન્યુટ્રલ છે. બરાબર, એવી કન્ડિશન કે જે ન્યુટ્રલ કન્ડિશન છે, જેમાં કોઈ વધારો બી નથી કોઈ ઘટાડો બી નથી. Then comes to favorable. 5% એફિશિયન્સી છે, 4% જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો ફેવરેબલ. યસ ઓર નો? 3% MEC છે ને 4% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો એડવર્સ. ફાઇન. સો એ એક સેન્સ અને એક સિનારિયો આપેલો છે. નેક્સ્ટ જે છે એ જોઈએ શું કે છે તો કે the position and shape of investment demand schedule play a decision role in determining the volume of investment. શું કે છે તો કે પોઝિશન ને શેપ, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ નો શેપ કેવો છે એનો રોલ ઇમ્પોર્ટન્ટ છે, એનો ડિસિઝનલ રોલ છે એ વસ્તુ ડિટરમાઇન કરવામાં કે વોલ્યુમ કેટલું રહેશે ઇન્વેસ્ટમેન્ટનું. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ જે કંઈ પણ આપણે કરીએ છીએ એનું વોલ્યુમ કેટલું રહેશે, because it shows the extent to which the amount of investment changes as a result of changes in the rate of interest. બરાબર, જે કંઈ પણ ચેન્જીસ તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર કરવા માંગો છો એ વસ્તુ વિશે વાત કરે છે. ફાઇન. એ વસ્તુ જે છે એને ડિફાઇન કરેલી છે, ડિફાઇન કરીને આપે છે તમને. સો જો શું કે છે શું તો કે if the demand schedule એટલે કે MEC schedule, efficiency schedule તમને બતાવે છે, it is relatively interest elastic. The little fall in the rate of interest will lead to a considerable increase in investment. કહેવાનું આખી કથા ગઈ ને એમાં એનો કહેવાનો ખાલી મતલબ એટલો જ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર વધારો ઘટાડો થાય ને it will give the changes in the increase or decrease in investment. Yes or no? And this is true instance. આમાં તો કોઈ રોકેટ સાયન્સ નથી ને. ફાઇન. આમાં તો તમને ક્યાંય રોકેટ સાયન્સ જોવા મળશે નહીં. એ એક વસ્તુ તમને આની અંદર કીધેલી છે કે ભાઈ કન્સિડરેબલ ઇન્ક્રીઝ જો ઇન્વેસ્ટમેન્ટમાં થાય છે તો એ પ્રમાણે આપણે જવાનું છે. બરાબર, અને સી આવું થાય જ કારણ કે ઇન્ટરેસ્ટ રેટ માની લો કે લોન ઉપર તમારે 5% પે કરવાના અને હવે 3% પે કરવાના તો તમે વધારે લોન લેશો, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશો વસ્તુઓની, and it will lead to a good increase in investment. ઇન્ટરેસ્ટ રેટ જો વધે છે 5 થી 7% થઈ જાય તો તમે ઘટાડી દેશો, ઘટાડશો નહીં બટ અલ્ટિમેટલી તમે એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ વસ્તુ તમને કીધેલી છે. હવે અહીંયા તમને 4 ફિગર્સ આપેલા છે. થોડાક એવા મેસી ફિગર્સ છે બટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન અ ઇફેક્ટિવ વે. બરાબર, આપણે એક ઇફેક્ટિવ વે થી એને સમજવાની ટ્રાય કરીએ. એ ફિગર એવું કે છે, એ ફિગરની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે ને આઈ લેવલે તમને ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે. અહીંયા 6% છે. 6% જે છે એ ઇન્ટરેસ્ટ રેટ આપેલો છે. જો 6% ઇન્ટરેસ્ટ રેટ હોય તો ઇન્વેસ્ટમેન્ટ ઓછું, ઇન્ટરેસ્ટ રેટ ઘટીને 4% થઈ જાય તો ઇન્વેસ્ટમેન્ટ વધે. યસ ઓર નો? સો એક તમે જોવા જાવ તો તમને MEC લાઈન આપી છે. જો ધીસ ઇઝ ધ MEC લાઈન, માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ લાઈન આપેલી છે. એમાં તમને ઇલાસ્ટિક બતાડેલું છે એન્ડ ઇટ ઇઝ ઇલાસ્ટિક ઇન ઇટસેલ્ફ. તમને ઇલાસ્ટિસિટી દેખાય પણ છે. ઇલાસ્ટિક નો મતલબ એવો થાય કે એક ફેક્ટર નો બીજા ફેક્ટર ઉપર જે છે એ અફેક્ટ આવી એન્ડ ધેટ ટુ ક્વિક અફેક્ટ એન્ડ ધેટ ટુ ઇન ધ ઇન્ક્રીઝ. ફાઇન છે. તમે અહીંયા જોઈ શકો છો કે 6% માંથી ઘટાડો થાય છે 4% ની અંદર. ફાઇન. તો તમે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આઈ થી લઈને આઈ ડેશ સુધી વધે છે. યસ ઓર નો? દેખાય છે તમને? એ વસ્તુ તમે જોઈ શકો છો. ફાઇન. લેટ્સ ફોકસ ઓન ટુ ધી ફિગર બી.
ફિગર બી ની અંદર બી સેમ વેથી જ તમને ઇલાસ્ટિસિટી રિપ્રેઝન્ટ કરેલી છે. યસ ઓર નો, આઈ થી આઈ ડેશ સુધી. અહીંયા તમને એક વસ્તુ સમજમાં આવે કે ભાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એ બંને વચ્ચેના પેરામીટર્સ જોવા જાવ તો ઇટ વિલ ગીવ યુ ધ ઇલાસ્ટિક ઇફેક્ટ ઇન માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ. યસ ઓર નો, માર્જિનલ એફિશિયન્સી કેપિટલની વધે કે ઘટે એ આના ઉપર આધાર રાખે છે. ફાઇન. હવે તમને ફિગર સી ની અંદર છે ને ન્યુટ્રલ કન્ડિશન આપી છે. ઇન્ટરેસ્ટ રેટ કોન્સ્ટન્ટ વધે છે, કોન્સ્ટન્ટ રહે છે. સ્ટીલ ઇન્વેસ્ટમેન્ટ જે છે તમે વધારતા જશો ટાઈમ બાય ટાઈમ, કારણ કે કોન્સ્ટન્ટ રહે છે તો તમને નુકસાની કઈ નથી થવાની વધારે તો. ફાઇન. તો એ એક પેરામીટર આપ્યું છે જેમાં 4% અને 4%. એક લેવલે ઇન્વેસ્ટમેન્ટ છે ને પછી બીજા લેવલે ઇન્વેસ્ટમેન્ટ છે. બે એમઈસી માં તમે ફરક જોઈ શકો છો. ફાઇન. એક જે છે એ લેવલ ને એફિશિયન્સી વધે છે ઇન્વેસ્ટમેન્ટ વધારો એટલે ઓબ્વિયસલી એફિશિયન્સી વધે છે, કારણ કે તમારી પાસે હવે પૈસા જે છે તમને વધારે મળે છે, તમે વધારે વસ્તુ વસાવી શકશો. એ એક પેરામીટર છે. અને ડી કેસ તમને એવો આપ્યો છે કે જેમાં 5% થી 4% જેટલું ઘટે છે. બરાબર. પણ એનાથી ઇન્વેસ્ટમેન્ટમાં બહુ વધારો નથી આવતો. જો 1% ઘટે ને તો તમે વધારે નથી વધારતા, જો 2% ઘટે ને તો જ વધારે છે. જો અહીંયા બી માં ને ડી માં જુઓ, અહીંયા જુઓ તમે સ્પાન છે કે નહીં. સો પર્ટિક્યુલરલી અહીંયા જે છે એ લેસ ઇલાસ્ટિક બની ગઈ છે. તો જેટલો જાજો વધારો એ વધારે ઇલાસ્ટિસિટી બતાડે છે, જેટલો ઓછો વધારો એ ઓછી ઇલાસ્ટિસિટી જે છે એ બતાડે છે. યસ ઓર નો. હવે આના પછી તમને એક પોઈન્ટ કીધેલો છે, એ શું છે તો કે there has been a lot of controversy on expansion of interest elasticity of investment on demand schedule. Experience confirms the views that it tends to be interest inelastic, especially during depression. આ સિચ્યુએશન ઇન્ટરેસ્ટ ઇનઇલાસ્ટિક બની ગઈ. ઇન્ટરેસ્ટમાં વધારો ઘટાડો ગમે કરો, ઇન્વેસ્ટમેન્ટ વધે નહીં. એક લેવલથી ઇન્વેસ્ટમેન્ટ વધતું નથી. અને આવી સિચ્યુએશન તમને ડિપ્રેશનની અંદર જોવા મળે. કન્ટ્રીની અંદર જ્યારે હાયર લેવલની મંદી ચાલતી હોય ત્યારે. ફાઇન. સો એ એક વસ્તુ તમને અહીંયા સ્પેસિફાઈ કરેલી છે કે આમાં ઘણી બધી કોન્ટ્રોવર્સી જોવા મળે છે. આ ચારે ચાર ડાયાગ્રામ્સ જ્યાં તમે સ્પેસિફાઈ કરેલા છે એની. ફાઇન. સો હિયર વી આર કમ્પ્લીટિંગ ધીસ ટોપિક, જેનું નામ હતું શું તો કે રિલેશનશિપ બિટવીન માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જેમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ કે એને એમ્પ્લોયમેન્ટ સાથે લેવા દેવા છે, એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે લેવા દેવા છે, એને ઇલાસ્ટિસિટી સાથે લેવા દેવા છે, એને મંદી સાથે લેવા દેવા છે અને તેજી સાથે પણ લેવા દેવા છે. So here we are completing our session also. Particular આ સેશન જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ. કમિંગ સેશનમાં ઇવેલ્યુએશન જોશું. સેમ તો કે બેનિફિટ કોસ્ટ રેશિયો અકોર્ડિંગ ટુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન જે છે એ માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.